સ્પીકર આપણું ખરાબ થઈ ગયું હતું અને રાતોરાત આપણે કારીગર બોલાવી લીધા. જય દ્વારકાધીશ મિત્રો બધાને. અને આપણે હવારમાં નહીં ધોઈને તૈયાર થઈને નીકળી ગયા કોલેજ બાજુ, કારણ કે આજે આપણે જવાનું હતું ઇન્ટર્નશિપ માટે કોલેજ. માંડ રિક્ષા મળી અને પછી ફટાફટ બગડતા પહોંચી ગયા આપણે કોલેજ. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ. કોણ કોણ આ કોલેજમાં આવે કોમેન્ટ કરી દીજો. ક્લાસમાં જઈને તરત કારીગરી વાળું કામ ચાલુ કરી નાખ્યું. ડાયરેક્ટ સીપીયુ કાઢીને બીજા સીપીયુમાં બદલાઈ નાખ્યું. વાહ ભણેશ્રી વાહ. ભણવાનું તો હાલ્યા જ રાખે પણ થોડાક બેંજા વગાડવા પડે ને. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ભણવાનું કરો, ભણવાનું આમ નહીં ભેગું થાય હુવે. કોલેજ થી બહાર નીકળી જાય ફાઇનલી લેક્ચર પૂરા થઈ ગયા હતા અને પછી ખસકાઈ મારા રિક્ષામાં બેહીને આપણે ખાવા. હાથમાં વીઆઈપી પચીકડું પકડી લીધું અને પછી મગાઈ લીધું ખાવાનું. તમને શું લાગે આ પીઝા? એમ પીઝા નથી, આ મસાલા ભાખરી છે મિત્રો. પૈસા પૂરતા દેવાનો એટલે ખાવામાં પછી ભૂકા કાઢવો પડે ને. ફાઇનલી મર્સિડીઝ હાથમાં આવતી રહી ને પછી મર્સિડીઝ હાથ નહીં. સાયકલ નો આવડતી હોય તો હું સીટ ઉપર બેસી જાઉં. ઉતરો હાલો સહેન છે, આપણું ઘર આવી ગયું. હવે આવીને તરત બાઇક હાથમાં આવી ગયું તો એટલે ડાયરેક્ટ નીકળી ગયા આપણે ફરવા માટે. અને ઘડી ફેરીને પછી આવતા રહ્યા પાછા ફ્લેટે આવીને તરત ઘડી વારમાં હાન પડી જતી અને હાન પડવામાં પછી હું ભાણ્યો બે જોવા માંડ્યા રીલું. ફાઇનલી રાત પડી જતી અને અમારો બધાનો ખાવાનો ટાઈમ થઈ ગયો હતો ને અમે બધા પહોંચી ગયા ખાવા. અમે બધા ફાઇનલી પહોંચી ગયા ખાવા. અને આજ કોના વચ્ચે મેચ છે તમને ખબર જ હશે. ગુજરાત અને કલકત્તા વચ્ચે મેચ હતી. કોણ જીતશે એ તમને ખબર છે. જ્યાં સુધી ઘરે હતા ત્યાં સુધી હોટલમાં જવાના સપના જોતા હતા. બહાર આવ્યા પછી તો રોજ હોટલમાં જ ખાવા આવવું પડે છે. શું કરવું હવે? અમે બધાએ તો ખાઈ લીધું પણ આ કડક કે મફતમાં જ ખાવાનું મળતું નથી એટલે પૈસા તો દેવા જ પડશે. ખાવાનું હજમ ન થતું એટલે સાયકલ લઈને ઘડી રખડવા નીકળી ગયો બહાર. આ કોઈ દીના કંટાળે આવે એટલે ઘડી આપણું માઇન્ડ તો ફ્રેશ કરવું પડે ને એટલે ફ્રી ફાયર રમવા માંડ્યા. આ દાદાને કોણ ઓળખે કોમેન્ટ કરી દીજો. રાતે થોડુંક વાંચતા હતા એટલે ઊંઘ આવતી હતી એટલે પહોંચી ગયા. પછી રજવાડીએ ચા પીવા અને ચા પીને પછી પાછું ખસકે માર્યું આપણે ફ્લેટ બાજુ. આપણું સ્પીકર બગડી ગયું તો એટલે આપણે કારીગરને બોલાવી નાખ્યા. સ્પીકર કરી નાખ્યું હમું.